એવરીવન, આજનો આપણો ટોપિક છે ઇન્જુરીઝ ટુ ધ બર્થ કેનાલ. તો આપણે બર્થ કેનાલના જે પાર્ટ્સ છે બરાબર, તો એની અંદર ઇન્જુરી થાય છે, તો એ ઇન્જુરી વિશે આપણે જોઈશું. ઓકે, ઇન્જુરીઝ ટુ ધ બર્થ કેનાલ. ઓકે, તો કે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ચાઇલ્ડ બર્થ, ઇન્જુરી ટુ ધ બર્થ કેનાલ ઇઝ કોમન and it's contribute significantly to maternal morbidity and the even death also. કે જે જ્યારે ચાઇલ્ડનું બર્થ થાય છે ત્યારે ઇન્જુરી છે બર્થ કેનાલની અંદર થાય એ છે સારું એવું કોમન છે બરાબર. એ વસ્તુ કોમન છે કે ડ્યુરિંગ ધ બર્થ ટાઈમ છે એ ઇન્જુરી છે એ થવાના ચાન્સીસ છે એ કોમન છે બરાબર. ઇન્જુરી થાય જ છે એટલે કે, અને એના લીધે છે મેટર્નલ મોર્બિડિટી અને ડેથ પણ છે ઘણી વખત થઈ શકે છે. ઓકે, એટલે કે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ચાઇલ્ડ બર્થ, ઇન્જુરી ટુ ધ બર્થ કેનાલ ઇઝ કોમન એન્ડ ઇટ્સ કન્ટ્રીબ્યુટ સિગ્નિફિકન્ટલી to the maternal morbidity and even the death also. Then prevention and early detection and the promote effective management not only minimize the morbidity but prevent the many gynecological problem from the developing later life. કે આ ઇન્જુરી જે થાય છે બરાબર, તો એ ઇન્જુરીને પ્રિવેન્ટ કરવી, એનું અર્લી ડિટેક્શન કરવું, એનું સારું એવું મેનેજમેન્ટ જલ્દીથી કરવું, ઇફેક્ટિવ મેનેજમેન્ટ બરાબર, કે એ બધું છે એ કરવું જોઈએ. એ ખાલી મિનિમાઇઝ ધ મોર્બિડિટીને જ મિનિમાઇઝ ઓછી કરવા માટે નહીં, પરંતુ શેના માટે, તો કે બટ પ્રિવેન્ટ ધ મેની ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ ફ્રોમ ડેવલપિંગ લેટર લાઈફ. કે અમુક જે ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે કે જે આપણે લેટર લાઈફની અંદર ઘણી વખત થવાના ચાન્સીસ છે. ઓકે, તો એ આપણે પ્રોબ્લેમને છે એ પણ પ્રિવેન્ટ કરી શકીએ છીએ ડ્યુ ટુ ધ પ્રિવેન્શન, અર્લી ડિટેક્શન અને સારા એવા મેનેજમેન્ટ થ્રુ. ઓકે, ધેન વુલ્વા. તો કે વુલ્વા એટલે શું, એ તો તમને બરાબર ખ્યાલ જ છે બધાને. ઓકે, તો કે વુલ્વા છે એ વુલ્વાની અંદર જ્યારે ઇન્જુરી થાય તો કે ઇન્જુરી ટુ ધ વુલ્વા બરાબર. તો કે ડ્યુરિંગ ધ લેસરેશન કેન અકર ઓન ધ વુલ્વલ સ્કિન. ઓકે, વુલ્વાની અંદર છે એ કોઈપણ જાતનું ટીયરિંગ કે લેસરેશન થાય બરાબર. ડ્યુરિંગ ધ ડિલિવરી સમયે છે એ લેસરેશન જોવા મળે. લેસરેશન એટલે કે ડીપ કટ થાય અથવા તો કોઈ પણ વુલ્વન સ્કિન ઉપર છે કોઈપણ જાતનું ટીયરિંગ જોવા મળે ડ્યુરિંગ ધ બર્થ ટાઈમ. ઓકે, તો એ છે લેસરેશન કેન અકર ઓન ધ વુલ્વલ સ્કિન પોસ્ટિરિયરલી, અથવા તો ઇવન ટીયર કેન અકર ઇનર આસ્પેક્ટ ઓફ ધ લેબિયા માઇનોરા. ઓકે, તો અને ઘણી વખત છે એ ટીયર છે એટલે કે ટીયરિંગ છે, લેસરેશન છે, ઘણી વખત ઇનર આસ્પેક્ટ, ઇનર સાઇડમાં પણ છે, લેબિયા મજોરાની ઇનર સાઇડમાં પણ છે એ ઘણી વખત થઈ શકે છે. ઓકે, તો એ છે વુલ્વલ ઇન્જુરીઝ બરાબર. તો એની અંદર ક્લિનિકલ ફીચર્સ જોઈએ આપણે, તો કે લેસરેશન જોવા મળે છે, વધારે પડતા ડીપ કટ છે અથવા તો ટીયરિંગ જોવા મળે છે બરાબર, સીન એટ ધ વુલ્વા. દેન ટીયર કેન બી ધેર ઓન ધ વુલ્વા, ટીયરિંગ જોવા મળે છે અને એના લીધે છે એ બ્લીડિંગ પણ ઘણી વખત પોસિબલ છે, એટલે કે બ્લીડિંગ પણ થઈ શકે છે. ઓકે, દેન આપણે હવે એનું મેનેજમેન્ટ જોઈએ તો કે સ્ટાર્ટ આઈવી લાઇન ટુ મેન્ટેન ધ ફ્લુઇડ ડેફિસિટ છે મેન્ટેન કરવા માટે આપણે આઈવી લાઇન છે એ સ્ટાર્ટ કરશું. દેન રિપેર ધ ટીયર વિથ સૂચર્સને છે આપણે રિપેર કરશું. ઓકે, દેન ચેક ધ વાઇટલ સાઇન્સ એન્ડ અસેસ ધ વુમન્સ કન્ડિશન, અને વાઇટલ સાઇન્સ છે ચેક કરશું અને વુમનની કન્ડિશનને સારી રીતે અસેસ કરશું. ઓકે, તો આ હતું એનું મેનેજમેન્ટ. તો આપણે વુલ્વા જોયું તો કે વુલ્વાની અંદર છે જ્યારે ઇન્જુરી થાય તો એને વુલ્વલ ઇન્જુરી કહી શકાય બરાબર. તો એની અંદર છે લેસરેશન જોવા મળે છે વુલ્વલ સ્કિન ઉપર બરાબર, પોસ્ટિરિયરલી અથવા તો ઘણી વખત છે ઇનરની અંદર, ઇનર આસ્પેક્ટ, ઇનર લાઇનિંગની અંદર પણ લેબિયા મજોરાની ઇનર સાઇડમાં પણ છે ઘણી વખત ટિયરિંગ છે જોવા મળી શકે છે. ઓકે, તો એ છે વુલ્વલ ઇન્જુરીઝ. પછી આપણે એના ક્લિનિકલ ફીચર્સ જોયા કે લેસરેશન જોવા મળી શકે છે, ટિયરિંગ છે વુલ્વા પર જોવા મળી શકે છે, તેને એના લીધે છે બ્લીડિંગ પણ થઈ શકે છે. દેન આપણે એનું મેનેજમેન્ટ જોયું કે સ્ટાર્ટ આઈવી લાઇન, મેન્ટેન ધ ફ્લુઇડ ડેફિસિટ બરાબર. ફ્લુઇડ છે ડેફિસિટ થઈ ગયું હશે બરાબર, વધારે પડતું બ્લીડિંગના લીધે, તો આપણે આઈવી લાઇન સ્ટાર્ટ કરશું બરાબર, આઈવી ફ્લુઇડ પ્રોવાઈડ કરશું. દેન રિપેર ધ ટીયર વિથ સૂચર્સ એન્ડ ચેક વાઇટલ સાઇન્સ એન્ડ અસેસ ધ વુમન્સ કન્ડિશન. દેન ઇન્જુરી ટુ ધ પેરિનિયમ, ઇન્જુરી એટ પેરિનિયમ. તો એની અંદર પેરિનિયમની અંદર છે ઇન્જુરી થશે. ઓકે, એટલે કે ઇન્જુરી એટ ધ પેરિનિયમ કેન બી માઇનર અથવા તો મેજર ટાઈપ. કે ઇન્જુરી છે પેરિનિયમની અંદર થાય તો એ માઇનર થઈ શકે અથવા તો ઘણી વખત મેજર ઇન્જુરી પણ થઈ શકે છે. ઓકે, એટલે કે ડ્યુરિંગ ધ બર્થ ઓફ ધ ફર્સ્ટ ચાઇલ્ડ માઇનર ઇન્જુરી ઇઝ ધ કોમન. કે જ્યારે બેબી છે ફર્સ્ટ ટાઈમ, મતલબ કે મધર છે પહેલી વાર જ બેબીને ડિલિવર કરતું હોય, પ્રાઇમી ગ્રેવિડા હોય, તો એવી મધર છે જે એવી વુમન છે એને
માઇનોર ઇન્જુરી છે એ કોમન છે બધી વુમનની અંદર, બરાબર, ડ્યુરિંગ ધ ફર્સ્ટ ચાઇલ્ડ. એન્ડ ધ મિસમેનેજમેન્ટ સેકન્ડ સ્ટેજ ઓફ ધ લેબર કેન રિઝલ્ટ ગ્રોસ ઇન્જુરી ટુ ધ પેરિનિયમ. અને જ્યારે સેકન્ડ સ્ટેજ છે સારી રીતે આપણે મેનેજ ના કરીએ, બરાબર, એનું મેનેજમેન્ટ જલ્દીથી ના કરીએ તો એ મિસમેનેજમેન્ટના લીધે છે એ લેબર સમયે છે એ ગ્રોસ ઇન્જુરી છે પેરિનિયમમાં થઈ શકે છે. ગ્રોસ ઇન્જુરી મતલબ શું? તો કે અનએક્સેપ્ટેબલ, કે જે સારી એવી મતલબ કે વધારે પડતું ખરાબ રીતે ઇન્જુરી થઈ શકે છે. ઓકે, એટલે કે ગ્રોસ ઇન્જુરી પણ પેરિનિયમમાં થઈ શકે છે મિસમેનેજમેન્ટ ઓફ ધ સેકન્ડ સ્ટેજના લીધે. ઓકે, દેન હવે આપણે એના કોઝિસ જોઈએ તો કે ઓવર સ્ટ્રેચનિંગ, બરાબર, વધારે પડતું પેરિનિયમ છે ઓવર સ્ટ્રેચ થઈ ગયું હોય, અથવા તો રેપિડ સ્ટ્રેચ હોય, અથવા તો વધારે પડતું રિજિડ થઈ ગયું હોય, કઠોર, બરાબર, એમ. ઓકે, વધારે પડતું રિજિડ પેરિનિયમ. ઓકે, તો આ એના કોઝિસ છે. દેન મેનેજમેન્ટ આપણે જોઈએ તો કે મેનેજમેન્ટની અંદર રિસેન્ટ ટીયર શુડ બી રિપેર્ડ ઇમિડિયેટલી. પહેલાં તો જે ટીયર છે, જે તોડફાડ થઈ છે, બરાબર, આપણા ટિશ્યુઝની અંદર, પેરિનિયમની અંદર, બરાબર, તો એ ટીયરિંગ છે એ આપણે રિપેર્ડ કરશું બાય સૂચર્સ. ઓકે, ધીસ રિડ્યુસ ધ ચાન્સ ઓફ ધ ઇન્ફેક્શન એન્ડ મિનિમાઇઝ ધ બ્લડ લોસ ઓલ્સો. અને એના લીધે આપણે એ રિપેર કરશું સૂચર્સ ટીયરિંગને, તો એના લીધે છે ઇન્ફેક્શનના ચાન્સીસ પણ ઘટી જશે અને બ્લડ લોસ પણ થવાના ચાન્સીસ છે આપણે ઘટી જશે. ઓકે, દેન આપણે એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરશું. ઓકે, એન્ટીબાયોટિક શુડ બી સ્ટાર્ટેડ ટુ પ્રિવેન્ટ ધ ઇન્ફેક્શન. અને ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે આપણે એન્ટીબાયોટિક છે એ પ્રોવાઈડ કરશું. ઓકે, દેન એન્ટીનેટલ કેર, કે એન્ટીનેટલ કેરની અંદર લો રેસિડ્યુઅલ ડાયટ કન્સિસ્ટિંગ ઓફ ધ મિલ્ક, બ્રેડ, એગ, બિસ્કિટ, ફિશ, સ્વીટ્સ એક્સેટ્રા. ઓકે, તો કે એન્ટીનેટલ કેરની અંદર આપણે મધરને કેવી ડાયટ પ્રોવાઈડ કરશું તો કે લો રેસિડ્યુઅલ ડાયટ, કે જેની અંદર મિલ્ક હોય, બરાબર, બ્રેડ કન્ટેન હોય, એગ્સ હોય, બિસ્કિટ, ફીશ, સ્વીટ, કે એવી બધી ડાયટ્સ છે એ બધું આપણે પ્રિસ્ક્રાઇબ કરશું. ઓકે, દેન એની બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ ડ્યુરિંગ ધ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ, કે આફ્ટર ધ સર્જરી, આફ્ટર ધ CS, આફ્ટર ધ ડિલિવરી છે આપણે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક પ્રોવાઈડ કરશું, કે જેની અંદર એમોક્સિસિલિન છે, એમ્પિસિલિન છે, પિપેરાસિન છે, એવી તમે કોઈ બી મેડિકેશન છે એ ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન ના થાય એના લીધે એ પ્રિવેન્ટ કરવા માટે તમે આપી શકો છો, પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, એન્ડ ધ વુમન ઇઝ એડવાઇઝ ફિઝિયોથેરાપી એન્ડ રિવ્યુડ અગેન ધ 6 to 12 વીક પોસ્ટપાર્ટમ. અને તમારે જે મધર છે એને શું કરવાનું તો કે એડવાઇઝ આપવાની ફિઝિયોથેરાપી માટે. ઓકે, એન્ડ રિવ્યુડ એટલે પાછું છે એ બતાવવા આવવા કહેવાનું અગેન કેટલા ટાઈમ પછી તો કે 6 to 12 વીક્સ, પોસ્ટપાર્ટમના 6 to 12 વીક પછી છે એ મધરને પાછું રિવ્યુડ અગેન રિવ્યૂ માટે કહેવાનું. ઓકે, એટલે આ હતું આપણું ઇન્જુરી ટુ ધ પેરિનિયમ. ઓકે, ઇન્જુરી ટુ ધ પેરિનિયમની અંદર આપણે જોયું કે પેરિનિયમની અંદર ઇન્જુરી માઇનર પણ થઈ શકે છે અને મેજર પણ ફર્સ્ટ ચાઇલ્ડ બર્થ હોય તો એમાં છે માઇનર ઇન્જુરી છે એ કોમન છે, બરાબર. અને જ્યારે મિસમેનેજમેન્ટ ઓફ ધ સેકન્ડ સ્ટેજનું મેનેજમેન્ટ બરાબર ના થયું હોય તો એ મિસમેનેજમેન્ટના લીધે ગ્રોસ ઇન્જુરી પણ પેરિનિયમમાં થઈ શકે છે. ગ્રોસ ઇન્જુરી એટલે કે એવી ઇન્જુરી કે જે વધારે પડતી ખરાબ હોય, મતલબ કે અનએક્સેપ્ટેબલ હોય. ઓકે, દેન આપણે એના કોઝિસ જોયા કે ઓવર સ્ટ્રેચિંગ ઓફ ધ પેરિનિયમ, રેપિડ સ્ટ્રેચનિંગ ઓફ ધ પેરિનિયમ અથવા તો રિજિડ પેરિનિયમ. ઓકે, દેન આપણે એનું મેનેજમેન્ટ જોયું કે રિસેન્ટ ટીયર શુડ બી રિપેર્ડ ઇમિડિયેટલી, ધીસ રિડ્યુસ ધ ચાન્સ, અને એના લીધે આપણે ઇન્ફેક્શનના ચાન્સીસ બી ઘટાડી શકશું અને બ્લડ લોસના ચાન્સીસ પણ ઘટી જશે. ઓકે, દેન એન્ટીબાયોટિક શુડ બી સ્ટાર્ટેડ એન્ડ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. ઓકે, દેન એન્ટીનેટલ કેર આપણે પ્રોવાઈડ કરશું તો એની અંદર છે લો રેસિડ્યુઅલ ડાયટ આપણે પ્રિસ્ક્રાઇબ કરશું મધરને, કે જેની અંદર મિલ્ક હોય અથવા તો બ્રેડ છે, એગ છે, બિસ્કિટ છે, ફીશ છે, સ્વીટ્સ છે. ઓકે, તો એવી બધી ડાયટ છે આપણે મધરને પ્રિસ્ક્રાઇબ કરશું. ઓકે, દેન એની બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ ડ્યુરિંગ ધ પોસ્ટ ઓપરેટિવ પીરિયડ, કે જેની અંદર તમે પિપેરાસિન, એમોક્સિસિલિન, એમ્પિસિલિન છે એવી મેડિકેશન છે એ પ્રિસ્ક્રાઇબ કરી શકો છો ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવા માટે. ઓકે, then the woman is advised the physiotherapy માટે એડવાઇસ આપવાની એન્ડ રિવ્યૂ અગેન the 6 to 12 weeks of the postpartum. That's it. Thank you.